નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર ગુજરાતના સૌથી વિશ્વસનીય એજ્યુકેશનલ પ્લેટફોર્મ ધી એસે એજ્યુકેટરમાં. મિત્રો, ટાટ સેકન્ડરીની પ્રિલિમિનરી પરીક્ષા કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 3 મેના રોજ યોજાઈ, તેની પ્રોવિઝનલ આન્સર કીની આપણે ઘણા બધા ટાઈમથી રાહ જોતા હતા અને ફાઇનલી આજે એટલે કે 16મી તારીખે રાજ્ય પરીક્ષા બોર્ડે તેમની વેબસાઇટ SEB.org-માં પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરી દીધી છે અને તમે બધાએ એ આન્સર કી જોઈ પણ લીધી હશે. પરંતુ મિત્રો, દર વખતની જેમ એઝ યુઝ્યુઅલ આન્સર કી તો આવી પણ ભૂલોથી ભરેલી, મિસ્ટેકોથી લેસ. અને આ કંઈ પહેલી વાર નથી. ટેટ 1ની પરીક્ષા હોય એમાં પણ ઘણી બધી ભૂલો જોવા મળી. અત્યારે પણ કોર્ટમાં કેસ ચાલુ છે. ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા એમાં પણ ઘણી બધી ભૂલો હતી અને આમાં તો 15 કરતાં વધારે ભૂલો. ટાટ સેકન્ડરી જે પેપર લેવાયું તમારું એમાં 15થી વધારે ભૂલો તમે ફાઇન્ડ આઉટ કરી નાખી છે. ઓકે, એ દરેક ભૂલો જે પ્રશ્નોમાં છે, આન્સર કીમાં છે, એ ભૂલો અને તેના ઓથેન્ટિક પુરાવાઓ પણ અમે એકઠા કરી લીધા છે. પણ જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, અત્યાર સુધી જે પોર્ટલ કે જેમાં આપણે વાંધા અરજી કરવાની છે SEB.okali.com ઓપન થયું નથી. તો જેવી રીતે પ્લેટફોર્મ ઓપન થશે, અમે તમારા માટે એક સેપરેટ વિડીયો લઈને આવીશું કે કઈ રીતે દરેક પ્રશ્નોમાં અરજી કરવી, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, કઈ રીતે ઓથેન્ટિક પુરાવાઓને એડ કરવા, કઈ રીતે ક્યાં કઈ વિગતો ભરવી, એ બધા માટે એક સેપરેટ વિડીયો તમારા માટે લઈને આવીશું. એટલે અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ હિટ કરી લેજો, જેનાથી નેક્સ્ટ વિડીયોની તમને અપડેટ મળી જાય. 15થી વધારે ક્વેશ્ચન અમે ફાઇન્ડ આઉટ કર્યા છે. જો તમારી પાસે પણ કોઈ પ્રશ્નો હોય કે આમાં આન્સરમાં ભૂલ છે, આન્સર કીમાં ભૂલ છે, તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. તો અમે એના પણ ઓથેન્ટિક પુરાવાઓ શોધીશું અને તમને પહોંચતા કરી દઈશું. મિત્રો, બીજો પ્રશ્ન આવે છે કે ક્યાં સુધી આપણે અરજી કરી શકીએ. તો જે સર્ક્યુલર બહાર પડ્યું છે એના મત મુજબ 18 મેથી લઈને 25 મે બપોરના 4 વાગ્યા સુધી આપણે SEB.okali.com એક નવું જ પ્લેટફોર્મ છે, પહેલી વાર શરૂ થયું છે. આની પહેલાં તો આપણે ઈમેલ દ્વારા વાંધા અરજી મોકલતા હતા, પણ આ નવું પ્લેટફોર્મ બિલ્ડ થયું છે. આના ઉપર આપણે અરજી કરી શકીએ છીએ, વાંધા અરજી કરી શકીએ છીએ. ઓકે, હવે જોઈએ આપણો બીજો પ્રશ્ન અને બધાને મૂંઝવતો પ્રશ્ન કે તમે પ્રોવિઝનલ આન્સર કીમાં તમારા માર્ક્સ ચેક કર્યા હશે અને માર્ક્સ પછી તમે વિચારતા હશો કે હવે મારે મેન્સ માટે તૈયારી કરવી કે ના કરવી, પ્રિલિમ્સનું કટ ઓફ કેટલું અટકશે. આ પ્રશ્ન દરેકના માઇન્ડમાં હશે જ. તો મિત્રો, જો તમારા માર્ક્સ 65ની આજુબાજુ બને છે, 65+ માર્ક્સ બનતા હોય તો તમારે આજે જ મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હજુ તો આમાં ભૂલો છે. હજુ જ્યારે ફાઇનલ આન્સર કી આવશે તમારા માર્ક્સ વધશે. મિનિમમ માનીને ચાલો 5 થી 8 માર્ક્સ તમારે ડેફિનેટલી વધવાના છે. આટલી બધી ભૂલો છે આમાં. ઓકે, પાર્ટ એમાં પણ પાર્ટ બીમાં પણ ભૂલો રહેલી છે. તો તમારે તૈયારી શરૂ કરી દેવાની છે મેન્સની. તમારા માર્ક્સ 65+ બનતા હોય, આ તૈયારી ક્યાંથી કરવી એના માટે અમે જુઓ ચર્ચાપત્રનો વિડીયો અંકુશ સાહેબ લઈને આવ્યા. આખું ફોર્મેટ કઈ રીતે એક્સપ્લેન કરવું, કઈ રીતે લખવું, જેનાથી આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. આ ઉપરાંત એસે રાઇટિંગનો વિડીયો મારો છે અને આ ઉપરાંત દરેક વિડીયો, પત્ર લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, એના વિડીયો તમારા માટે આવશે ફ્રી ઓફ કોસ્ટ અને ક્વોલિટીવાળા. અને આ ઉપરાંત 9 થી 12નું તમામ GCRTનું ગ્રામર, એનો પણ એક સેપરેટ વિડીયો અમે લઈને આવવાના છીએ આ ચેનલમાં. તો તમારી તૈયારીમાં અમે ડેફિનેટલી તમને ખૂબ જ મદદ કરવાના છીએ. એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલ્યા વગર. અને હવે અમુક મિત્રો એવા છે જેમના માર્ક્સ ખૂબ જ ઓછા બને છે, 50, 60, 65થી ઓછા. એમને શું કરવું? એમના માટે પણ ટેટ 2ની પરીક્ષા વધારે દૂર નથી. અમે પોતે રૂબરૂ રજૂઆત કરી હતી અને રૂબરૂ રજૂઆતમાં અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. જેવી રીતે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મેન્સ પરીક્ષા પતશે એના તરત બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2ની પરીક્ષા કન્ડક્ટ કરાવવાનું છે. એ જે પણ મિત્રોના પેપર ખરાબ ગયું છે પ્રિલિમ્સનું, ચિંતા ના કરો અને અત્યારથી જ ટેટ 2ની તૈયારીમાં લાગી જાઓ. અને ટેટ 2 માટે પણ અમે ડેફિનેટલી ખૂબ જ સારા વિડીયો લઈને આવવાના છીએ. અમે પોતે ટેટ 2 પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ રેન્કમાં હતા 2023ની એક્ઝામમાં. ઓકે, તો તમારા માટે બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ, બેસ્ટ ક્વોલિટી મૂક ટેસ્ટ, એ પાર્ટ એ ના હોય, પાર્ટ બી ના હોય, અમે લઈને આવશું આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી ઓફ કોસ્ટ અને બેસ્ટ ક્વોલિટીના. ઓકે, હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આપણો છે કે કટ ઓફ ખબર પડી ગઈ.
હવે આ તો પ્રોવિઝનલ આન્સર કી છે. ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, આપણને ખબર ક્યારે પડશે આપણો ફાઇનલ સ્કોર શું છે, કેટલા પ્રશ્નો સુધર્યા આપણા. તો ફાઇનલ આન્સર કી તમે માનીને ચાલો, કારણ ઘણી બધી અરજીઓ આવવાની છે આ વખતે, આટલી બધી ભૂલો છે તો અરજીઓ જવાની જ છે રેકોર્ડ બ્રેક. આ મહિનાના એન્ડમાં કાં તો જૂનના ફર્સ્ટ વીકમાં તમે માનીને ચાલો કે તમારી ફાઇનલ આન્સર કી આવી જશે, જૂન મહિનાની સ્ટાર્ટિંગમાં. ઓકે, ત્યાં સુધી તમારે વેઇટ કરવું પડશે, પણ ત્યાં લગી તમારી ફાઇનલ આન્સર કી ચોક્કસથી આવી જશે. અને ડેફિનેટલી અમારા પાસે જે ઓથેન્ટિક પુરાવાઓ છે એ મુજબ ઘણા બધા પ્રશ્નોમાં ફેરફાર પણ આવશે. ઓકે, એ ચિંતા કરવાની જરૂર નથી. હા ને, હવે જે નેક્સ્ટ પ્રશ્ન છે કે અમારા માર્ક્સ 65, 70, 80 ને એવું બને છે, સારા માર્ક્સ બને છે, તો મેન્સની પરીક્ષા ક્યારે આવશે? ઘણા બધા મિત્રોને ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેની મેન્સ આપવાની હશે. ઓકે, તો લગભગ મારીને ચાલો અત્યારે મે મહિના, જૂન મહિનાના બધા સ્લોટ બુક છે, બધા રવિવારો બુક છે ઓલરેડી. તો જુલાઈ મહિનાની સ્ટાર્ટિંગમાં આપણી 100% જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગ ફેઝમાં આપણી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની મેન્સ પરીક્ષા યોજાશે, એવું તમે માનીને તૈયારી ચાલુ રાખો. એની આસપાસ આપણી એક્ઝામ યોજાવાની છે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આ વિડીયોને તમામ ટાટ સેકન્ડરીના મિત્રો જે પરીક્ષા આપી છે તમામ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવનારો વિડીયો બધા જ પ્રશ્નો વિથ પ્રૂફ અમે લઈને આવવાના છીએ, એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન હિટ કરી લેજો. આવનારા વિડીયોમાં મળીએ છીએ. ટેક કેર.